રાજકોટ બેડી માર્કેટ યાર્ડ મગફળીથી છલકાતું માર્કેટ યાર્ડ બન્યું છે. સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ ક્વિન્ટલે ₹6,783 જાહેર કર્યા છે. જૂનાગઢના ગિરનારની પરિક્રમાના 2 દિવસ દરમિયાન રાજકોટના 3 સહિત કુલ 7 યાત્રિકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા હતા. આ બનાવની સાથે આવેલા યાત્રીઓમાં ગમગીની વ્યાપી ગઈ હતી. વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું આજે મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ છે. વાવમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપ્રાંખીયો જંગ છે. 81 સભ્યોની ઝારખંડ વિધાનસભાના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં રાજ્યની 43 બેઠકો પર સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં મોટી ખામીનો મામલો સામે આવ્યો. મુંબઈ પોલીસે એક 53 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી. મહિલાઓના સશક્તિકરણ અને રાષ્ટ્રીય સુરક્ષામાં તેમની ભૂમિકા વધારવાના ઉદ્દેશ્ય સાથે ગૃહ મંત્રાલયે એક ઐતિહાસિક નિર્ણયને મંજૂરી આપી છે. આ મંજૂરી સાથે CISFને તેની પ્રથમ મહિલા બટાલિયન મળી છે. અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ જૂન મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર છે, જે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પરત આવે તેવી શક્યતા છે. સુનિતા વિલિયમ્સે જણાવ્યું છે કે તેનું વજન ઘટ્યું નથી પરંતુ વધ્યું છે. શ્રીલંકા ક્રિકેટે આ પ્રવાસ માટે આફ્રિકન ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી નીલ મેકેન્ઝીને તેના કોચિંગ સ્ટાફમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. ચીનના ઝુહાઈમાં એક 62 વર્ષીય વ્યક્તિએ લોકોના જૂથમાં કાર ચલાવી હતી, જેના કારણે 35 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 43 અન્ય ઘાયલ થયા છે. રિલાયન્સ જિયો અને સ્ટાર ઇન્ડિયાનું મર્જર તેના અંતિમ તબક્કામાં છે. આ મર્જર પછી જિયો સિનેમા અને ડિઝની પ્લસ હોટસ્ટાર OTT પ્લેટફોર્મ એક બનાવવાની સંભાવના છે.